અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાની ભર બજારે પતિ દ્વારા પત્ની પર પ્લાસ્ટિકની થેલીમાં પેટ્રોલ લાવી છાંટીને સળગાવવાનો પ્રયાસ કરવાની પોલીસ ફરિયાદ પતિ વિરુદ્ધ પત્નીએ તળાજા પોલીસ મથકમાં નોંધાવી છે। આરોપી પતિ પાલીતાણાના રાજસ્થળી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું। પાલીતાણાના રાજસ્થળી ગામે રહેતા જીતુ નરસિંહભાઈ પાંગલના પત્ની શીતલબેન ઉંમર વર્ષ 28 પતિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં એવા આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી। પરિણીતા હાલ તળાજાના ગાંધી ચોક વિસ્તારમાં માતાના ઘરે રહેવા આવેલ છે। ફરિયાદ મુજબ શીતલબેનીએ જીતુભાઈ પાંગલ સાથે પ્રેમ લગ્ન કરેલ, જેના ફળ સ્વરૂપે 3 સંતાનનું થયેલ। ત્રીજું સંતાન બાદ પતિ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા ફરિયાદી અહીં તળાજા માતાના ઘેર રહેવા આવેલ। આજે ફરિયાદીના બહેનના જન્મદિવસ અવસરે ગિફ્ટ લેવા જતા હતા ત્યારે ભર બજારે હાથમાં પ્લાસ્ટિકની બેગમાં પેટ્રોલ ભરી લાવી પત્ની પર છાંટી દિવાસળી કાઢી સળગાવવાનો પ્રયાસ કરેલ। આ સમયે દેકારો કરતા પરિણીતાનો ભાઈ આવી ગયેલને બાકસ હાથમાંથી લઈ લીધેલો હોવાનું જણાવ્યું હતું। પેટ્રોલ રેડતા મહિલાને આંખમાં બળતરા ઉપડતા અહીંની ખાનગી હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। જોકે આ બનાવમાં પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને આરોપી પતિને ઝડપી લીધેલ હોવાનું જાણવા મળ્યું છે। જુદા જુદા આરોપ લગાવવામાં આવ્યા છે। જોકે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।